48 કલાક સુધી ગુજરાતના 277 તાલુકામાં 1 ઇંચથી માંડીને 15 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. 3 દિવસ 4 દિવસ વરસાદ પડે ત્યારે સૌથી વધારે સવાલ એ પૂછાય છે કે શું અલ્નીનો હતો કે પછી માત્ર નામ ખાતર મીડિયાએ ઉછાળ્યું હતું કે અલ્નીનો. સુપર અલ્નીનો છે એટલે ડેફિનેટલી તમને દક્ષિણ ગુજરાત ગણો કે મધ્ય ગુજરાત ક્યાંક એવા જિલ્લા ને ક્યાંક એવા તાલુકામાં આપણને ઘટ ડેફિનેટલી જોવા મળશે. અલ્નીનોએ અસર કરી આપણે જોયું. જૂનમાં છેક છેલ્લા દિવસે ગુજરાતમાં વરસાદ આવ્યો. 15 દિવસથી આ ચોમાસું મોડું પડ્યું. કે અમદાવાદની અંદર તો ધબધબાટી બોલાવશે, શું કરીશું, પૂર્વ અને પશ્ચિમનું શું થશે, પણ તમે જુઓ એની સામે એટલો વરસાદ ના જોયો. પોરબંદરના અને આસપાસના પંથકના, તાલુકાના, જિલ્લાના, ગામડાના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાં પણ એવું છે. આપણા જે મીડિયમના માધ્યમ દ્વારા અમે તમને જાણ કર્યા, તમને જાગૃત એટલા માટે કર્યા હતા કે તમે એક પાણીનું આયોજન કરો, તમારા ખેતરમાં તમને લોસ ના થાય એનું આયોજન કરો, અને જ્યાં વરસાદ વધારે પડવાનો છે એને પાણીનો નિકાલ કરવાનું આયોજન કરો. એટલા માટે આપણે સુપર અલ્નીનોની વાત કરીએ. ડિપ્રેશન નોર્થ ઈસ્ટ અને ઉત્તર ભારતના રાજ્યોની આસપાસ દેખાઈ રહ્યું છે. હજુ આવનારા દિવસો 2 મહિના બાકી છે, એટલે તમે બધા દર્શક મિત્રોને, ખેડૂત મિત્રોને એ જ છે કે અમે કોઈ ટેન્ટ કે ડરાવવા માટે અમે તમને માત્ર માહિતગાર એટલા માટે કરતા નથી. ભારતના ચોમાસાને બહુ મોટી અસર અલ્નીનો નહીં કરી શકે તો એનું કારણ હશે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ. ઓગસ્ટ મહિના સુધી આપણે પહોંચી ગયા છીએ અને ગુજરાતમાં ચોમાસું છે એનો એક મસ્ત રાઉન્ડ પૂરો થયો છે. 48 કલાક સુધી ગુજરાતના 277 તાલુકામાં 1 ઇંચથી માંડીને 15 ઇંચ સુધી વરસાદ પડ્યો છે અને આ વરસાદની માત્રા ઘણા બધા વિસ્તારોમાં ખૂબ સારી રહી. કેટલાક વિસ્તારો ફરી એકવાર કમનસીબે કોરા રહી ગયા અથવા તો ત્યાં માત્ર સામાન્ય વરસાદ પડ્યો. પણ ઓગસ્ટમાં હવે પછી આગળ શું થવાનું છે, આ બધાની વચ્ચે કેન્દ્રીય હવામાન વિભાગે એક તાજી સેટેલાઇટ તસવીર રિલીઝ કરી છે, એની પણ વાત કરવી છે. એની સાથે સાથે વાત કરવી છે એક ખાનગી એજન્સીએ એક તસવીર રિલીઝ કરી છે જેમાં દેશના ચોમાસાની નવી તસવીર રિલીઝ કરાઈ છે. આની સાથે સાથે મારે એની પણ વાત કરવી છે જેની ચર્ચા ખૂબ થઈ, જેના પર ખૂબ સવાલ પૂછાયા, એટલે કે અલ્નીનોની વાત કરવી છે કે અલ્નીનો આખરે શું કરી રહ્યો છે, શું એનું અસ્તિત્વ છે. જ્યારે પણ ગુજરાતમાં મસ્ત મજાનો વરસાદનો રાઉન્ડ આવે, જ્યારે 3 દિવસ 4 દિવસ વરસાદ પડે ત્યારે સૌથી વધારે સવાલ એ પૂછાય છે કે શું અલ્નીનો હતો કે પછી માત્ર નામ ખાતર મીડિયાએ ઉછાળ્યું હતું કે અલ્નીનો. તો એનું સત્ય શું છે એ પણ મારે વેધર એક્સપર્ટના અપડેટ સાથે તમને કહેવું છે કે અલ્નીનોનું શું થયું. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. તો આપણે ઓગસ્ટની શરૂઆતમાં પહોંચી ગયા છીએ. એક મસ્ત મજાનો રાઉન્ડ વરસાદનો પૂરો થયો. રાજ્યના 277 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. દક્ષિણના અને સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક જિલ્લા અને તાલુકામાં ખૂબ સારો વરસાદ પડ્યો, જ્યારે બાકીના મધ્ય ગુજરાતના કેટલાક તાલુકામાં, ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકામાં, કચ્છના કેટલાક વિસ્તારમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો. સરકારી આંકડાની વાત કરીએ, જે આંકડા સરકારે રિલીઝ કર્યા એ મુજબ 277 તાલુકામાં 1.5 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ, ક્યાંક એનાથી પણ વધારે વરસાદ નોંધાયો. સૌથી વધારે પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી, જ્યાં આ ચોમાસાની શરૂઆતથી જ આવું થઈ રહ્યું છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય હવામાન વિભાગે એક નવી તસવીર રિલીઝ કરી, લેટેસ્ટ તસવીર રિલીઝ કરી. આ તસવીરમાં ગુજરાતનો નકશો સ્પષ્ટ દેખાય છે કે એના ઉપરથી વાદળો હટી રહ્યા છે, પણ કચ્છના કેટલાક ભાગમાં વાદળોનું એક મોટું ઝુંડ દેખાય છે અને એના કારણે કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ 2 ઓગસ્ટે પણ રહ્યો. પણ 3 ઓગસ્ટથી શું જુઓ, આ સિસ્ટમ જે છે એ સિસ્ટમ મહારાષ્ટ્ર બાજુથી એટલે કે દક્ષિણ ગુજરાત સાઈડથી ગુજરાતમાં પ્રવેશી હતી અને લગાડ 48 કલાક સુધી, જી હા 48 કલાક સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો.
48 કલાક પછી એ કચ્છને વટાવીને હવે રાજસ્થાન અને પાકિસ્તાનના હિસ્સાઓ તરફ જતી રહી છે અને ત્યાંથી એ ધીમે ધીમે વિખેરાવાની છે, નબળી પડી ગઈ છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગની જે તાજા તસવીર છે એમાં એક મજબૂત ફોર્મેશન પણ દેખાઈ રહ્યું છે વરસાદી સિસ્ટમનું, અને ક્યાં દેખાઈ રહ્યું છે? ઉત્તર ભારતમાં એ ફોર્મેશન દેખાઈ રહ્યું છે અને એના કારણે ઉત્તર ભારતમાં નોર્થ ઇસ્ટના જે રાજ્યો છે અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યો છે ત્યાં આગામી કેટલાક દિવસમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે. પણ આ સિવાય દેશના બીજા કોઈ વિસ્તારમાં એવો ખાસ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી દેખાતી. પણ આગામી સમયમાં શું થવાનું છે જુઓ, બે તસવીરની વાત મારે બેક ટુ બેક કરવી છે. પહેલા તો ડિપ્રેશન ક્યાં છે અત્યારે, તો ડિપ્રેશન નોર્થ ઇસ્ટ અને ઉત્તર ભારતના રાજ્યોની આસપાસ દેખાઈ રહ્યું છે. પણ ઓગસ્ટમાં હવે પછી ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે એની પણ હું વાત કરવાનો છું. આ બધાની વચ્ચે વાત મારે અલનીનોની કરવી છે, કેમ કે જ્યારે પણ ગુજરાતમાં વરસાદ ખૂબ સારો પડે ત્યારે એક સવાલ પૂછવામાં આવે છે કે ભાઈ અલનીનો ક્યાં ગયો? તમે તો અલનીનોનું બહુ કહેતા હતા. અલનીનો ક્યાંય નથી ગયો. અલનીનો આપણી વચ્ચે જ છે. અલનીનો ઓગસ્ટમાં પણ એક્ટિવ છે દેશની અંદર, અને એનું કારણ એ છે કે અલનીનો કોઈ સામાન્ય ઘટના હોય તો આંતરરાષ્ટ્રીય વેધર એજન્સી, હું તમને યાદ અપાવું કે યુએનની જે મુખ્ય વેધર એજન્સી છે, યુએન એટલે યુનાઇટેડ નેશન્સ, જે આખી દુનિયાને ચાહે કોરોના હોય તો એનું પણ અપડેટ આપે છે, ચાહે આવી કોઈ હવામાનની બાબત હોય તો એનું પણ અપડેટ આપે છે. યુએનની વેધર એજન્સીએ કહ્યું કે આ વર્ષે ભારત સહિત દુનિયાના ઘણા બધા દેશોને, એમાં ઓસ્ટ્રેલિયા પણ આવી જાય છે, અલનીનો અસર કરશે. અલગ અલગ રિપોર્ટ્સમાં એ બતાવાયું કે અલનીનો અસર કરશે. અલનીનોએ અસર કરી, આપણે જોયું જૂનમાં છેલ્લા દિવસે ગુજરાતમાં વરસાદ આવ્યો, 15 દિવસ ત્યાં ચોમાસું મોડું પડ્યું. નૈઋત્યનું ચોમાસું કેરળમાં સમયસર એન્ટર થયા બાદ 2 વાર વચ્ચે અટવાઈ ગયું. આની પાછળ પણ અલનીનો હતો. બીજું, અલનીનો જે કામ કરે છે, અલનીનો શું કામ કરે છે? એક મસ્ત મજાની મહાકાય વરસાદી સિસ્ટમ આવી રહી હોય, ક્યારેક એવું થાય કે એક સાથે 4 થી 5 સિસ્ટમ એકઠી થઈ હોય. દાખલા તરીકે મોન્સૂન ટ્રફ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, ડીપ ડિપ્રેશન છે, સિયર ઝોન છે, આ બધી સિસ્ટમો એકઠી થાય, મહાકાય વરસાદી સિસ્ટમ બને અને આપણે એમ લાગે કે હવે ભૂક્કા કાઢી નાખશે, ત્યારે વરસાદ સમાંતર ના પડે, એક જગ્યાએ જાણે કે આપ ફાટ્યું અને એક જગ્યાએ માત્ર ઝરમર છાંટા પડે. આ જે અસમાનતા છે એ અલનીનોના કારણે છે. એટલે કે અલનીનોનું અસ્તિત્વ છે, અલનીનો પરેશાન કરી રહ્યો છે. અલનીનોને લઈને આંતરરાષ્ટ્રીય એજન્સીથી માંડીને કેન્દ્રીય હવામાન વિભાગ, સ્કાયમેટ વેધર સહિતની અલગ અલગ ખાનગી વેધર એજન્સીઓએ એલર્ટ આપ્યું હતું. એ એલર્ટ આપ સૌ સુધી પહોંચાડવાનો મકસદ જે હતો, હેતુ જે હતો કે આવી એક બલા છે જે આપણને ચોમાસામાં હેરાન કરશે, ચોમાસું અનિયમિત કરી નાખશે, અસ્તવ્યસ્ત કરી નાખશે, ચોમાસાની પેટર્ન બદલી નાખશે. જે થયું છે આપણે સૌએ જોયું કે ચોમાસાની પેટર્ન કેવી બદલાય છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના જે લોકો છે, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરમાં રહે છે, એમને જઈને પૂછો કે જ્યાં અનરાધાર, મને યાદ છે ગયા વર્ષે 2025માં પોરબંદરમાં જે વરસાદ આવ્યો હતો, અમે એનું કવરેજ કર્યું હતું, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, એ વરસાદની સામે આ વખતે પોરબંદર કોરું પડ્યું છે. પોરબંદરના અને આસપાસના પંથકના, તાલુકાના, જિલ્લાના, ગામડાના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાં પણ એવું છે, જામનગરના પણ ઘણા બધા અંતરિયાળ વિસ્તારો એવા છે, સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં પણ એવું છે કે પહેલા જોરદાર વરસાદ આવ્યો, વળી પાછું કોરું કટ. આવી સ્થિતિ અમરેલીમાં પણ કેટલાક વિસ્તારોમાં છે. આવી સ્થિતિ ઉત્તર ગુજરાતમાં વાવથરાદમાં પણ છે, બનાસકાંઠામાં પણ છે, અરવલ્લીમાં પણ છે, સાબરકાંઠામાં પણ છે. વરસાદ આવ્યો છે ત્યાં, આ રાઉન્ડ જે આવ્યો એમાં વરસાદ આવ્યો છે, પણ અનિયમિતતા એટલી બધી છે કે ક્યાંક ખૂબ સારો વરસાદ, ક્યાંક હજુ પણ ગામડા કોરા છે. કચ્છમાં તો છેક જ્યારે આપણે ઓગસ્ટમાં આવ્યા ત્યારે થોડો વ્યવસ્થિત વરસાદ આવ્યો, ત્યાં સુધી કચ્છ કોરું રહ્યું. આ બધી જ ઘટનાઓ જે બની રહી છે, ચોમાસાની પેટર્નને અનિયમિત કરી રહ્યું છે, એ જે છે એનું નામ છે અલનીનો. અલનીનોને લઈને અમે વેધર એક્સપર્ટને પણ પૂછ્યું કે આ સવાલ વારંવાર પૂછાય છે કે આ રીતે વરસાદનો જોરદાર રાઉન્ડ આવે ત્યારે લોકો પૂછે છે કે તો પછી તમે પેલી અલનીનોની વાત કરતા હતા. અલનીનોની વાત અમે નહીં, આંતરરાષ્ટ્રીય વેધર એજન્સી, દેશની વેધર એજન્સી, દેશભરના જે હવામાનના, આબોહવાના વૈજ્ઞાનિકો છે એ પણ કરી રહ્યા હતા. કેન્દ્રીય કૃષિ મંત્રાલય પણ કરી રહ્યું હતું. ખુદ કૃષિ મંત્રીના મુખેથી પણ આપણે સાંભળ્યું હતું કે અલનીનો માટે દેશે કન્ટિન્જન્સી પ્લાન તૈયાર કર્યો છે.
અને એટલા માટે આપણે એ વાત કરી રહ્યા હતા કે સૌ કોઈને એ વાતની ખબર પડે કે આવી કઈ કુદરતી પ્રક્રિયાના કારણે આપણા ચોમાસા પર અસર થવાની છે. વેધર એક્સપર્ટને મેં પૂછ્યું ત્યારે એમણે શું કહ્યું તમે સાંભળો. ના મુફદ્દલભાઈ, સુપર એલિનો છે એટલે ડેફિનેટલી તમને દક્ષિણ ગુજરાત ગણો કે મધ્ય ગુજરાત ક્યાંક એવા જિલ્લા ને ક્યાંક એવા તાલુકામાં આપણને ઘટ ડેફિનેટલી જોવા મળશે. ઓવરઓલ સાર્વત્રિક જે પર્સન્ટેજ છે એ ડેફિનેટલી 100% ક્રોસ થાય, પણ ક્યાંક કોઈક એવા જિલ્લા મેં તમને કીધું, આપણે પહેલા બી 2 થી 3 વખત વાત થઈ છે કે કોરા જોવા મળશે, કારણ કે સુપર એલિનો છે. કારણ કે એની અંદર એની ક્લાઉડ ફોર્મેશનની રચના જ એવી છે કે ત્યાં કોઈ જગ્યાએ વધારે ઇન્ટેન્સિટી વધી રહી છે, બહુ ઓછા સમય વધારે વરસાદ કરે, અને ક્યાં બિલકુલ વરસાદ. તમે જો આપણી અમદાવાદની જ હાલત તમે જો, આજે અમદાવાદમાં ગયા શુક્ર શનિવારે બી આ સ્થિતિ હતી, શાળા કોલેજો બંધ રખાઈ હતી. આ શુક્ર શનિવારે બી શાળા કોલેજો, એની સામે વરસાદ જે ડર હતો, જે પ્રશાસનને, ગવર્મેન્ટને, આપણી જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, ઇન્ક્લુડિંગ આપણા બધા જેટલા બી ગવર્મેન્ટ અધિકારીઓ જે વરસાદ મતલબ વેધર સિસ્ટમને જોડાયેલા, બધાને ડર હતો કે અમદાવાદની અંદર તો ધબધબાટી બોલાવશે, શું કરીશું, પૂર્વ અને પશ્ચિમનું શું થશે. પણ તમે જો એની સામે એટલો વરસાદ ના જોયો, પણ એની આજુબાજુ જો, એટલે અનુમાન કોઈનું ખોટું નથી. એમાં નિષ્ણાત હોય, મોડલ હોય કે IMD હોય કે કોઈ પણ સાયન્ટિસ્ટ હોય, કોઈનું અનુમાન ખોટું નથી. પણ એની સામે અમદાવાદમાં એટલો વરસાદ ના પડ્યો. આ જ છે સુપર એલિનો પેટર્ન, કે તમને અમુક જિલ્લામાં વરસાદ જોવા નહીં મળે, એક જ જગ્યા પડતો હોય, ત્યાં બાજુના કોઈ ને 5 કે 10 કિલોમીટર ડિસ્ટન્સની અંદર તાલુકામાં તમને વરસાદ જોવા ના મળે. એ બીકોઝ ઓફ સુપર એલિનો ક્લાઇમેટ ચેન્જની પેટર્નના કારણે છે. એટલે આવનાર દિવસોમાં બી હજુ મારું અનુમાન નથી બદલતો કે આખા ગુજરાતમાં 100% વરસાદ આપણને જોવા મળે. હું આખા ગુજરાતની વાત કરું છું. અમુક જિલ્લાઓમાં 100% બી તમને જોવા મળશે મુફદ્દલભાઈ, પણ આખા ગુજરાતની જયારે સાર્વત્રિક વાત કરવામાં આવશે તો હજુ બી હું કહું છું કે 100% વરસાદ હું હજુ પણ નથી જોઈ રહ્યો. અલ્નીનો એ શું છે હું તમને સમજાવું કે અલ્નીનોમાં આપણે એવું કહેવામાં આવ્યું હતું કે ક્યાંક વરસાદ વધારે વરસી જશે ત્યાં ખેડૂતોને નુકસાન જેવી ભીતિ થશે, અને ક્યાંક કોઈ ખેડૂત આશ રાખીને બેઠો હશે કે મારા ખેતરની અંદર 10 ઇંચ વરસાદ પડે તો ત્યાં 10 ઇંચ વરસાદ જોવા નહીં મળે, કે 3 કે 4 ઇંચ વરસાદ પડશે, એટલે ખેતીલાયક વાવણીલાયક વરસાદ ડેફિનેટલી જોવા મળશે. હવે એની સામે સુપર એલિનો ચાલી જ રહ્યું છે, પણ એની સામે બી ભારતની અંદર ઘણી બધી સિસ્ટમ સક્રિય થાય છે, ઘણા બધા પરિબળો સિસ્ટમ થાય છે. હવે જયારે આ બધું અલ્નીનોની અસર જ છે, જયારે અલ્નીનોની અંદર જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે, અલ્નીનોમાં ડીપ ડિપ્રેશન આવે છે, તો આ બધી સિસ્ટમ સાથે સક્રિયમાં કુદરત બી એક એવું પરિબળ છે, એની સામે હું નહીં ભગવાન પણ પાછો પડે છે, બરાબર છે. તો આપણે એ દ્રષ્ટિએ એવું ના કહી શકાય કે આપણા જે મીડિયમના માધ્યમ દ્વારા અમે તમને જાણ કર્યા, તમને જાગૃત એટલા માટે કર્યા હતા કે તમે એક પાણીનું આયોજન કરો, તમારા ખેતરમાં તમને લોસ ના થાય એનું આયોજન કરો, અને જ્યાં વરસાદ વધારે પડવાનો છે એને પાણીનો નિકાલ કરવાનું આયોજન કરો. એટલા માટે આપણે સુપર એલિનોની વાત કરી હતી. અને હજુ બી એવું છે, તમે જુઓ કે ગુજરાતની અંદર બધા જ જિલ્લામાં 100% વરસાદ નથી પડી ગયો. આપણે જ્યારે બી સુપર એલિનોની વાત કરી છે ત્યારે આપણે આખા ગુજરાતની વાત કરી હશે, કોઈ પર્ટિક્યુલર ઝોન કે કોઈ પર્ટિક્યુલર સિટી કે પર્ટિક્યુલર જિલ્લાની વાત નથી કરી કે ત્યાં નહીં જ પડે, ત્યાં 100% પડશે, એવું નથી. હજુ બી આપણે કહીએ છીએ કે હું જ્યારે ગુજરાતની વાત કરું છું, ગુજરાતમાં હજુ બી સુપર ઇફેક્ટ જોવા મળશે. 100% વરસાદ આખા ગુજરાતમાં જોવા નહીં મળે. ભલે દક્ષિણ ગુજરાતમાં 150% થઈ ગયો, હું તો કુછ થઈ ગયો હશે, કે મધ્ય ગુજરાતમાં 90% પર આવી ગયો હશે, હજુ 100% તો આવ્યો નથી ને. હજુ આવનારા દિવસો 2 મહિના બાકી છે. એટલે તમે બધા દર્શક મિત્રોને, ખેડૂત મિત્રોને એ જ છે કે અમે કોઈ પેનિક કે ડરાવવા માટે અમે તમને માત્ર માહિતગાર એટલા માટે કરતા હતા કે સાયન્સ અત્યારે બહુ આગળ વધી ગયું છે, તો એ સાયન્સનો અનુભવ તમને પણ થાય, તમે બી આ બધી વસ્તુ જાણતા થાઓ, કારણ કે તમે જ આખો દિવસ જમીન ઉપર, લેન્ડ ઉપર રહેવાના છો. અને હવે આ બધાની વચ્ચે એક રાહતભરી ખબર પણ છે, અને એ ખબર છે કે ઓગસ્ટ મહિનામાં હવે આગળ વરસાદ કેવો રહેવાનો છે. જો જે અત્યારે 2 ઓગસ્ટે, હું ફરીથી કહું છું, દર 24 કલાકે આબોહવાની, હવામાનની, ચોમાસાની, વરસાદની પેટર્ન બદલાય છે. જેવી પવનની દશા અને દિશા એમ નક્કી થાય છે કે વરસાદ આગળ કેવો આવશે, કઈ માત્રામાં આવશે. 48 કલાક પછી તમે હું નથી જાણતા કે કોઈ નવી સિસ્ટમ સર્જાય અને બહુ સારો વરસાદ આવે. પણ 2 ઓગસ્ટે જ્યારે વેધર મોડલ્સનું જ્યારે અવલોકન કરીએ તો ખબર પડે છે કે 15મી ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો એક મજબૂત રાઉન્ડ આવી રહ્યો છે. હવે અલગ અલગ વેધર એક્સપર્ટને પૂછ્યું, એમણે કહ્યું કે હા, 15મી ઓગસ્ટથી બહુ સારો રાઉન્ડ આવે છે અને ઓગસ્ટના અંત સુધી ખૂબ સારો વરસાદ ગુજરાતના અલગ અલગ ભાગોમાં પડશે. હવે હું અહીંયા ઉમેરી દઉં ફરીવાર, કયા ભાગમાં કેટલો વરસાદ પડશે અને કયા ભાગ ફરીથી કોરા રહી જશે એ કોઈને ખબર નથી. એ સાયન્સ પણ નક્કી નથી કરી શકતું, કેમ કે ત્યાં અલ્નીનો જેવા ફેક્ટર કામ કરી જાય છે. અને એની સાથે સાથે બીજી એક સરસ મજાની વાત એ છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ છે અને મેડન જુલિયન ઓસિલેશન, આ 2 સિસ્ટમની વાત હું છેલ્લા 2 મહિનાથી 20 થી 25 અલગ અલગ અહેવાલોમાં આપને કહી ચૂક્યો છું કે આ બંને સિસ્ટમ મદદ કરે છે ભારતના ચોમાસાને બળવત્તર રાખવામાં,
મજબૂત રાખવામાં. આજે પણ એક જે તસવીર ખાનગી વેધર એજન્સી આપી છે એમાં તમે જોઈ શકો છો કે મધ્ય એશિયાથી જે ગરમ પવનો આવે જે ચોમાસુને વિખેરી નાખે ચોમાસાને, એ ગરમ પવનો જે છે એને રોકી કોણ રહ્યું છે? પૂર્વથી આવી રહેલા ભેજયુક્ત પવન. પૂર્વથી એ ભેજયુક્ત પવન ક્યાંથી આવે છે? અરબ સાગરમાંથી આવે છે, બંગાળની ખાડીમાંથી આવે છે. આ જે ભેજયુક્ત પવનો છે એ સામનો કરી રહ્યા છે ભારતના ચોમાસાને ટકાવી રાખવા માટે, અને એને મદદ કોણ કરી રહ્યું છે? ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ. જી હા, આ શબ્દ હું છેલ્લા 2 મહિનામાં 50 વારથી વધારે વાર ઉચ્ચારી ચૂક્યો છું, અને લગભગ 20 થી 25 અહેવાલોમાં મેં આ વાત કહી છે કે ભારતના ચોમાસાને બહુ મોટી અસર અલ્નીનો નહીં કરી શકે તો એનું કારણ હશે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ. તો ભારતના ચોમાસા માટે ઓગસ્ટ માટે કેવા સમાચાર છે? અત્યારે અપડેટ્સ એવા મળી રહ્યા છે ઓગસ્ટના પ્રારંભે કે ચિંતા કરવાની ઓછી જરૂર છે. કેટલાક વિસ્તારો એવા હશે કે જ્યાં વરસાદની માત્રા બિલકુલ અનિયમિત હશે, આપણને ખબર નહીં હોય, ત્યાં આભ ફાટશે કે પછી સાવ કોરું રહી જશે. અને આ જ ચોમાસાની બદલાયેલી પેટર્ન છે જેનો અભ્યાસ વૈજ્ઞાનિકો પણ કરી રહ્યા છે. એમને પણ કોઈ કડી મળશે તો ચોક્કસથી કહેશે કે આવું આગળ કેટલા વર્ષો સુધી થવાનું છે. આપનું શું માનવું છે અલ્નીનોને લઈને? આપનું શું માનવું છે આ જે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ જે મદદ કરે છે ચોમાસાને, અને આખા ચોમાસા માટે આપનું શું માનવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આવી જ રજૂઆતો માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.